ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ એક પછી એક સમસ્યાઓનો સામનો શહેરીજનો કરી રહ્યા છે। ત્યારે એક બાજુ પાટણ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મોન્સૂન પ્રી પ્લાનનું આગોતરું આયોજન કરી શહેરીજનોને ચોમાસા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે ચોમાસા પૂર્વે મોન્સૂન પ્રી પ્લાન અંતર્ગત શહેરના જાહેર માર્ગો પર પડેલા ખાડાઓનું પુરાણ કરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે। તો બીજી બાજુ પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને સત્તાધીશોની અણઆવડત અને બેદરકારીને લઈ ચોમાસા પૂર્વે જ પાટણ શહેરના જાહેર માર્ગો પર ખાનગી કંપનીઓએ 8 થી 9 ફૂટ જેટલા ઊંડા ખાડાઓ કરવાની પરમિશન આપવામાં આવી રહી છે। તે કેટલે અંશે વ્યાજબી કહેવાય। આ ખાનગી કંપનીઓ દ્વારા ચોમાસા પૂર્વે જ પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં 8 થી 9 ફૂટ જેટલા જમીનમાં ખાડાઓ ખોદી વાયર ડ્રિલિંગની કામગીરી કરી રહ્યા છે અને ડ્રિલિંગની કામગીરી પૂર્ણ થયા બાદ પણ આ ખાનગી કંપનીઓવાળા નગરપાલિકાના સત્તાધીશોને ચૂંટાયેલા કોર્પોરેટરોને બાનમાં લીધા હોય તેમ ખાડાઓ પૂરવામાં ન આવતા શહેરીજનો માટે આ ખોદેલા ખાડાઓ ઘાતક સાબિત થઈ રહ્યા છે અને રાત્રિ દરમિયાન અબોલ પશુઓ કે વ્યક્તિ તેમાં પડી જવાની પણ પૂરેપૂરી સંભાવના શહેરીજનો સેવી રહ્યા છે। ત્યારે ગત રોજ રાધનપુરી વાસથી ખાલકપુરા જવાના વળાંક પર ખાનગી કંપનીવાળા દ્વારા ખોદેલા 8 થી 9 ફૂટના ખાડામાં એક આખલો પડી જવા પામ્યો હતો। આ અંગેની જાણ હરિઓમ ગૌશાળા અને નગરપાલિકાના કોર્પોરેટર દેવચંદભાઈ પટેલને કરાતા તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આખલાને બહાર કાઢવા માટેનો રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યો હતો। ત્યારે પ્રથમ આખલાને બહાર કાઢવા માટે તેના ગળે રસ્સો બાંધી બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ આ ખોદેલા ખાડાની વચ્ચે ભૂગર્ભની પાઇપલાઇન આવતા આખલો બહાર કાઢી શકાયો ન હતો। ત્યારબાદ નગરપાલિકાના જેસીબીને બોલાવી જેસીબીની મદદથી આખલાને આ ખાનગી કંપની દ્વારા ખોદેલા ખાડામાંથી બહાર કાઢી તેનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। આમ ખાનગી કંપનીવાળા પાટણ શહેરના દરેક વિસ્તારોમાં ચોમાસા પૂર્વે જ 8 થી 9 ફૂટ જેટલા ખાડાઓ ખોદીને રાત્રિ દરમિયાન પણ તેની પર કોઈપણ પ્રકારની આળાશ મૂક્યા વગર પાલિકા અને શહેરને બાનમાં લીધું હોવાથી આજે આ બોલ પશુ ખાનગી કંપનીવાળાના ખોદેલા ખાડાનો ભોગ બન્યો હતો। જો કોઈ નાનું બાળક રમતા રમતા તેમાં પડવાની પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે તો આ ખાનગી કંપનીવાળા દ્વારા ખોદેલા ખાડાઓ છેલ્લા 6 થી 7 દિવસથી ખુલ્લા જોવા મળી રહ્યા છે અને આ ખોદેલા ખાડાઓની પાસે કોઈપણ પ્રકારની આડાશ પણ મુકાઈ ન હોવાથી તેમાં અબોલ પશુઓ અને નાના છોકરાઓને પડવાનો પૂરેપૂરો ભય રહેલો હોવાથી પાલિકા દ્વારા આવા ખાનગી કંપનીવાળા સામે કાયદેસરને પગલાં ભરે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે। ગત ચોમાસા બાદના બોર્ડમાં ચોમાસા પૂર્વે કોઈપણ ખાનગી કંપનીવાળાને પાટણ શહેરમાં કોઈપણ જગ્યાએ ખાડાઓ ખોદવાની મંજૂરી ન આપવા બોર્ડ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હોવા છતાં પણ નગરપાલિકાના કેટલાક લેભાગુ સત્તાધીશોના કારણે આજે પણ ચોમાસા પૂર્વે શહેરના જાહેર માર્ગો પર ખાડાઓ ખોદવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। ત્યારે જો વરસાદ પડશે તો આ ખોદેલા ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી આજુબાજુના મકાનોને નુકસાન પણ પહોંચવાની પૂરેપૂરી સંભાવના રહેલી હોવાથી સત્વરે પાલિકા તંત્ર દ્વારા પાટણ શહેરમાં ખોદવામાં આવેલા તમામ ખાડાઓનું પુરાણ કરી ખાનગી કંપનીવાળાઓને ડ્રિલિંગની કામગીરી ચોમાસા પૂર્વે રોકવામાં આવે તેવું પણ બુદ્ધિજીવીઓમાં મત ઉઠવા પામ્યો છે। શું પાલિકા તંત્ર શહેરીજનોના હિતના ધ્યાનમાં રાખીને ખાનગી કંપનીવાળાને ખાડા ખોદતા અટકાવશે કે પછી પોતાના ફાયદા માટે કામ ચાલુ રાખશે?